ओम शांति। बोलो जय जय श्री राम। बोलो जय जय श्री राम। भारत माता की वंदे। सरस, धन्यवाद। स्टेज पर विराजमान संत महंत पूजनीय वंदनीय आत्माओं तथा आपड़ा कार्यक्रमनी अंदर मुख्य वक्ता तरीके पधारेल विरंगामथी नीलकंठभाई तथा पाटड़ी थी पधारेल राधा मंडल सुंदरकांडनु जे मंडल छे एना भाईओ अने सभा में बैठेल आदरणीय वडील भाईओ माताओ तथा नाना बाळको बधाने अमे दिलथी आदर सत्कार प्रणाम करीए छीए। ओम शांति। આપણે જોઈએ છીએ કે અત્યારે ભારતની અંદર ચારે બાજુ હિન્દુ સંમેલન કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે। આવે છે ને, કોઈ જગ્યાએ બહુ મોટા પાયા ઉપર કાર્યક્રમો કરીએ છીએ, કોઈ જગ્યાએ આપણું નાનું ગામ છે તો ત્યાં નાના પાયા ઉપર આપણે કાર્યક્રમ કરીએ છીએ। તો વિચારો કે આખા ભારતની અંદર ચારે બાજુ હિન્દુ મહાસંમેલન કાર્યક્રમોનું આયોજન થાય છે, તો શું કામ આ લોકો આટલી બધી મહેનત કરી રહ્યા છે? શું કહેવા માંગે છે? આપણને સમજાવવા માંગે છે કે આપણે બધા હિન્દુ છીએ અને હિન્દુ છીએ એટલું જ નહીં, આપણે બધા એક છીએ। એક છીએ ને, એકના છીએ અને એક છીએ, કોઈ અલગ અલગ નથી। આપણે બધા ભારતવાસીઓ છીએ। ભારત એ આપણો હિન્દુસ્તાન દેશ છે અને દરેકને પોતાનો દેશ પ્રિય છે। એમ આપણને બધાને આપણે ભારતવાસી છીએ એનું ગૌરવ છે। ગૌરવ છે ને કે ભારતવાસી છો કે વિદેશ જવું છે? ભારતવાસી છે એનું નાના બાળકને, યુવાનને, વૃદ્ધને દરેકને ગૌરવ છે। કેમ ગૌરવ છે? કારણ કે આપણો ભારત દેશ હિન્દુસ્તાન એ કોઈ નાનો દેશ નથી। આ જ દેશની અંદર ભગવાન શ્રી કૃષ્ણનું જ્યારે રાજ્ય હતું ત્યારે એક જ ધર્મ હતો, એને કહેવાય સનાતન ધર્મ, જે જગાડવા માટે આ લોકો અત્યારે આપણા ગામમાં આવ્યા છે। આપણે બધા જ્યારે સતયુગની આદિમાં હતા ત્યારે સનાતનીઓ હતા, સૂર્યવંશી હતા। આપણે સૃષ્ટિ ચક્ર જ્યારે રિપીટ થાય છે અને સૂર્યવંશી પછી જ્યારે ચંદ્રવંશી માના ત્રેતાયુગ આવે છે ત્યારે ભગવાન રાજા રામ એ આપણા ત્રેતાના રામ હોય છે। એ સમયે આપણે ચંદ્રવંશી કહેવાઈએ, પણ કહેવાતા હતા તો સનાતની જ। ત્રેતા યુગમાં આપણે સનાતની જ હતા। ત્યારબાદ દ્વાપરથી અલગ અલગ ધર્મોની સ્થાપના થઈ અને ત્યારબાદ કલિયુગ આવ્યો। જેમ જેમ યુગો પરિવર્તન થયા એમ એમ આપણે સનાતનીઓ, આપણે હિન્દુઓ અલગ અલગ ધર્મોની અંદર, અલગ અલગ મઠ પંથની અંદર જોડાઈ ગયા અને અલગ અલગ મઠ પંથમાં જોડાયા પછી આપણે બધા પોતાને અલગ અલગ સમજવા લાગ્યા। હે ને, જેમ મુસલમાન લોકો કેમ પોતાને એક જ માને છે, હે ને, એક જ માને છે ને। ક્રિશ્ચિયન તો પોતાને એક જ ધર્મના માને, એમ આપણે બધા હિન્દુઓ, આપણે બધા સનાતનીઓ કોઈ અલગ અલગ નથી। ચાહે શ્રી રામને પૂજનાર હોય, શ્યામને પૂજનાર હોય, ઘનશ્યામને પૂજનાર હોય કે શિવને પૂજનાર હોય, આપણે બધા એક છીએ, એક પરમાત્માની સંતાન છીએ। અને જે દિવસે આપણે આપણી અંદર રહેલી એકતાને જગાડીશું એ દિવસે ગાંધીજીનું સ્વપ્ન પૂરું થશે અને આ ધરતી ઉપર ફરી રામ રાજ્યની સ્થાપના થશે। રામ રાજ્ય કેમ બધાને પ્રિય છે? વિચારો કે રામ રાજ્યની અંદર એકતા છે, પ્રેમ છે, શાંતિ છે, સદભાવના છે એકબીજા માટે।
તો હું ખાલી હિન્દુ છું એટલું જ નથી સમજવાનું. એ તો આપણે જાણીએ છીએ કે હું હિન્દુ છું, પણ હું હિન્દુ છું, હું સનાતની છું. તો સનાતન ધર્મનો સૌથી પહેલો મોટો નિયમ છે અહિંસા પરમો ધર્મ. તું વાણીથી કે કર્મથી કોઈની હિંસા ન કરીએ કે. તો આજ પછી હું હિન્દુ છું, સનાતની છું, તો હું કોઈને દુઃખ આપી શકું નહીં. યાદ રાખવાનું એને આપણા કર્મથી, આપણા વાણીથી, આપણા વ્યવહારથી કોઈને દુઃખ ન પહોંચે. રામ રાજ્ય એવું છે જ્યાં બધા પ્યારથી રહેશે, જ્યાં પોતાનું બીજાને આપી દેવા તૈયાર છે, એને કહેવાય રામ રાજ્ય. પોતાને ગાદી ઉપર બેસવાનું છે, પણ જાણ્યું કે આજ ગાદી ઉપર કોઈ બીજા વ્યક્તિને બેસાડવાની ઈચ્છા છે, તો પળવારમાં ત્યાગ કરી દીધો, એને કહેવાય રામ રાજ્ય. આપણે બધા રામજીને તો પ્યાર કરીએ, પણ આપણે આપણું જોતું હે ને બીજાનું જોતું હે. ખ્યાલ આવ્યો? આપણું તો આપણે જોતું છે, એ તો કોઈને લેવા જ ન દઉં, પણ બીજાનું શું કરું તો લઈ લો, એવી ભાવના છે ને. તો આજ પછી ખાલી આટલું યાદ રાખવાનું કે જો હું શ્રી કૃષ્ણનો ભગત છું, તો શ્રી કૃષ્ણનું રાજ્ય કેવું હોય અને તેમાં રહેનાર વ્યક્તિ કેવા હોય. જો હું રામનો ભગત છું, તો રામનું રાજ્ય કેવું હોય અને એમાં રહેનાર વ્યક્તિના સંસ્કારો કેવા હોય. શિવ ભગત છું, તો પરમાત્માની સંતાન કેવી હોય. બસ ભગવાન આપણને જેવો બનાવવા માગે છે એ જો આપણે બની જઈએ, તો આ લોકોની જે મહેનત છે એ સફળ થઈ જાય. હિન્દુ સંમેલનની એક જ મહેનત છે કે જાગો. આ અલગ અલગ વાડામાં જઈને બેઠી ગયા છો, નીકળો બહાર. તમે કોઈ અલગ અલગ નથી, તમે બધા એક છો, એકના છો. એક શિવમાંથી આખી સૃષ્ટિનું સર્જન થયું છે. બધા પરમાત્માની સંતાનો છીએ. એને ભારતવાસી છું. ભારત એ મારો દેશ છે. આ ધરતી ઉપર એવા એવા મહાન રાજાઓ થઈ ગયા છે કે જેમને ભારતની રક્ષા માટે પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દીધું છે. ચાહે મહારાણા પ્રતાપ હોય, ચાહે શિવાજી છે, આપણે બધા જાણીએ છીએ. હું મારું સર્વસ્વ ભારત માટે સમર્પણ ન કરી શકું તો કંઈ નહીં, પણ કમસે કમ હું મારા ગામને વ્યસનમાંથી, ફેશનમાંથી, બુરાઈઓમાંથી મુક્ત કરી અને મારા ગામને જો હું એક ગોકુળ ગામ બનાવી દઉં, તોય આપણી મહેનત સફળ. તો આજથી આપણે બધા શું સંકલ્પ કરીશું? અમે બધા એક છીએ, એકના છીએ, હિન્દુ છીએ, સનાતની છીએ અને એક જ ધર્મ છે અમારો. हम भारत माँ के लाल हैं, हमें अपना फर्ज निभाना है. जिस मिट्टी में खेले हम, उसका हर कर्ज चुकाना है. हम भारत माँ के लाल हैं, हमें अपना फर्ज निभाना है. जिस मिट्टी